આનું નામ છે સોના, કામ છે કામવાળીનું, રહે છે એકદમ મહારાણી જેવી. અને આ કામવાળી મહારાણીનું ઘર કોઈ બંગલાથી ઓછું નથી. અને તેની સુરક્ષા માટે તેમની ઘરની સામે પીટબુલ, અમેરિકન બુલ જેવી જાતિના લગભગ 15 કૂતરાઓ ફરતા રહે છે. અને આ કામવાળી મેડમના ઘરમાંથી 2 કિલો સોનું મળ્યું છે. તેમના નામ પર 15 ગોલ્ડ લોન એકાઉન્ટ પણ છે. અને તેનું કામ છે ઘરમાં ઝાડુ પોતા અને વાસણ સાફ કરવાનું. હકીકતમાં આ સોના મેડમની જિંદગી પર નજર ઓક્ટોબર 2025 થી પડી, જ્યારે આ પહેલીવાર દિલ્હીના વીઆઈપી મોરિયા કોર્પોરેટ વિસ્તારમાંથી લગભગ 1.5 કરોડ રૂપિયાની દાગીના ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. પોલીસના લાખ પ્રયત્નો પછી પણ આ મેડમ સુધી પહોંચી શક્યા ન હતા. તે વખતે તો તે બચી ગઈ, પરંતુ બીજી વાર ફરી એ જ ભૂલ કરી બેઠી. દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં જ્યાં 19 એપ્રિલના દિવસે લગભગ 1 કરોડ રૂપિયાનું સોનું લઈને ફરાર થઈ ગઈ. તે સમયે તેમના સીસીટીવી ફોટા પણ સામે આવ્યા હતા. પરંતુ મેડમ એટલી ચાલાક હતી કે અહીં ત્યાં ફરીને પોલીસની નજરોથી ગાયબ થઈ ગઈ. પરંતુ પોલીસ પણ તેની પાછળ લાગી હતી. કોઈક રીતે જ્યારે પોલીસ તેની ઘરે પહોંચે છે ત્યારે પોલીસ સંપૂર્ણ રીતે શોક થઈ ગઈ. કારણ કે આ મેડમ કામ તો કામવાળીનું કરતી હતી, પરંતુ તેનું ઘર કોઈ હવેલીથી ઓછું ન હતું. ઘર એકદમ મહેલ જેવું હતું. ઘરની સામે 15 ઊંચી જાતિના કૂતરાઓ તેની સુરક્ષામાં ઊભા હતા. જેવી પોલીસ તેમના ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે, બધા કૂતરાઓ પોલીસ પર જ હુમલો કરી દે છે, જેથી પોલીસવાળા મેડમ સુધી પહોંચી ના શકે. અને સૌથી મોટી વાત, જેમ તેમ કરીને જ્યારે શાલીમાર બાગ પોલીસ સ્ટેશનની ટીમ તેના ઘરમાં અંદર પ્રવેશ કરે છે, ત્યારે ઘણી શોધખોળ પછી પણ આ સોના મેડમ મળતા નથી. પરંતુ જ્યારે પોલીસની નજર એક રૂમમાં પડેલા ધાબળાના ઢગલા પર પડે છે, ત્યારે પોલીસને લાગે છે કે આ સમયે બેડ ઉપર ધાબળાનો ઢગલો કેમ પડ્યો છે. પોલીસને લાગ્યું કે કદાચ અંદર કોઈ માલ સામાન છુપાવેલો હશે. જેમ જેમ પોલીસ ધાબળા હટાવતી ગઈ તેમ તેમ ધાબળા નીચે છુપાયેલી હતી નોકરાણીમાંથી મહારાણી બનેલી સોના મેડમ. ત્યાંથી પોલીસ તેમને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવે છે. તેની પાસેથી 2 કિલો સોનું મળે છે. અને આ મેડમ એટલી ચાલાક હતી કે જે સોનું અને દાગીના લોકોના ઘરમાંથી ચોરી કરતી હતી, તેને બેંકમાં જમા કરીને ગોલ્ડ લોન લઈ લેતી હતી. અને વિચારો, તેમના નામ પર 15 ગોલ્ડ લોન એકાઉન્ટ પણ છે. આવા લોકો આવી હરકતો કરવા માટે પોતાનું કેટલું દિમાગ વાપરે છે. હવે તમારો શું અભિપ્રાય છે આ કામવાળી સોના મેડમની મહારાણી બનવાની કહાની વિશે? કમેન્ટમાં જરૂરથી જણાવજો.